नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी समीर आप सर्वનું स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल तत्वज्ञान विथ समीर में। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 3 અનુમાનના નિયમોના પાઠ 9 માં મનોયત્ન 3.1 ની અંદર કોઈપણ દલીલ આપેલી હોય તે અનુમાનના કયા પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે તે ઓળખતા શીખી ચૂક્યા હતા અને જેની અંદર આપણે 4 ઉદાહરણ સમજી ચૂક્યા હતા। જે 4 ઉદાહરણ પુસ્તકની અંદર આપેલા ઉદાહરણો ન હતા મનોયત્ન 3.1ના મેં 12થી ઉદાહરણ લીધા હતા। તેનું કારણ એ હતું કે પુસ્તકની અંદર જે ઉદાહરણ આપેલા છે તેનો જવાબ તમને પુસ્તકની પાછળથી મળી જશે કે કોઈ ડાયજેસ્ટમાંથી મળી જશે, પણ વધારાના ઉદાહરણ શીખવા મળે તેથી માટે મેં બહારથી ઉદાહરણ લીધા હતા। હવે આ વિડીયોની અંદર હું બીજા 4 ઉદાહરણ લઉં છું અને જેની પ્રેક્ટિસ તમે કરી શકો તે માટે તેને વિસ્તારથી હું સમજાવીશ। તો ચાલો શરૂ કરીએ। ઉદાહરણ નંબર 5। આજે દલીલ આપેલી છે તેનું આપણે રૂપ બનાવવાનું છે। તો આગળ વાત કરી ચૂક્યા છે તે જ રીતે પ્રથમ આધાર વિધાન જે આપેલું છે તેનું સર્વોપરી કારક શોધીએ। તો અહીં સર્વોપરી કારક થશે શરતી। તો શરતી કારકની ડાબી બાજુ જે વિધાન આપેલું છે તેની માટે આપણે લઈએ સ્મોલ p। તો નિષેધ નાના કૌંસમાં p સમુચ્ચય q તેના માટે લઈએ સ્મોલ p, કેપિટલ R તેની માટે લઈએ સ્મોલ q। ત્યારબાદ બીજું આધાર વિધાન છે નિષેધ R। હવે ઉપરની તરફ નજર કરીએ તો કેપિટલ R આપેલો છે તેની માટે આપણે Q લીધેલું છે। તો R માટે આપણે Q લેવાનું છે, પણ અહીં જોઈએ તો Rની આગળ નિષેધ આપેલો છે, જ્યારે અહીં Rની આગળ નિષેધ આપેલો નથી, માત્ર એકલા R માટે Q છે। અહીં આપેલું છે નિષેધ, તો R માટે Q લીધો, પણ આ જે નિષેધ છે તે આપણે અહીં ઉમેરી દેવાનો રહેશે, તેથી અહીં નિષેધ Q એવી રીતે એની રજૂઆત થશે। ત્યારબાદ ફલિત વિધાન જોઈએ। ફલિત વિધાનમાં નિષેધ નાના કૌંસમાં p સમુચ્ચય q આપેલું છે। ઉપરની તરફ નજર કરીએ તો નિષેધ નાના કૌંસમાં p સમુચ્ચય q તેની માટે આપણે p લઈ ચૂક્યા છે। તો નિષેધ નાના કૌંસમાં p સમુચ્ચય q તેની માટે પણ આપણે લઈશું p, કેમ કે પહેલેથી જ p નક્કી કરી ચૂક્યા છે। અહીં એક જ નિષેધ આપેલો છે p સમુચ્ચય qની આગળ। અહીં p સમુચ્ચય qની આગળ એક નિષેધ છે, પણ તેની આગળ બીજો નિષેધ પણ આપેલો છે। તો આ જે બીજો નિષેધ છે એ આપણે અહીં ઉમેરી દેવો પડશે, એટલે અહીંયા થઈ જશે નિષેધ p। હવે આ જે રૂપ બનાવેલું છે તેને વ્યવસ્થિત રીતે નીચે લખી દઈએ, p શરતી q। અહીં લખીએ p શરતી q। ત્યારબાદ ફરી ઉપર જોઈએ બીજો આધાર વિધાન નિષેધ q, તો અહીં થશે નિષેધ q। ત્યારબાદ ફલિત વિધાન જોઈએ તો ઉપરની સાઈડ ફલિત વિધાન માટે નિષેધ p, તો અહીં લખી દઈએ નિષેધ p। તો આ બની ગયું તેનું રૂપ। હવે અહીં સંક્ષેપ કયો થશે તે પણ સમજી લઈએ। તેની માટે આ જે રૂપ બનેલું છે તેને આપણે ચકાસીએ। તો અહીં પ્રથમ આધાર વિધાન શરતી છે। હવે શરતી આધાર વિધાન હોય અને એની અંદર બે પૂર્વાંગ અને ઉત્તરાંગ બે જે ઘટકરૂપ વિધાનો આપેલા હોય તેમાંથી ઉત્તરાંગનો બીજા આધાર વિધાનમાં નિષેધ થયેલો હોય અને ફલિત વિધાનમાં પૂર્વાંગનો પણ નિષેધ થયો હોય તેવો નિયમ છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, કે જેને સંક્ષેપમાં એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ એમટીના નિયમનું રૂપ થશે। તો આ રીતે દલીલ આપેલી હોય તેનું આપણે રૂપ બનાવી શકીએ છીએ અને તેનો સંક્ષેપ લખી શકીએ છીએ। હવે અહીં રૂપ બનાવવા માટે આપણે પેન્સિલથી p અને qની રજૂઆત કરેલી છે, પણ બોર્ડની પરીક્ષાની અંદર આપણે આ રીતે જો રજૂઆત કરેલી હોય તો p અને q
ત્યાં આગળ લખવાના નથી, પ્રેક્ટિસ માટે આપણે લખી શકીએ છીએ, પણ જ્યારે તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ રીતે લખવાની જરૂર પડશે નહીં, તમે સીધું જ રૂપ બનાવી શકશો અને એનો સંક્ષેપ પણ લખી શકશો. આગળ પણ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6. નંબર 6, આ દલીલનું રૂપ બનાવીએ તો પ્રથમ આધાર વિધાન આપેલું છે, તેનું સર્વોપરિકારક શોધીએ. સર્વોપરિકારક છે સમુચ્ચય. હવે સમુચ્ચયની ડાબી બાજુનું જે વિધાન આપેલું છે તેની માટે આપણે લઈએ સ્મોલ p, અને સમુચ્ચય કારકની જમણી બાજુ જે વિધાન છે તેની માટે લઈએ સ્મોલ q. ત્યારબાદ ફલિત વિધાન છે. ફલિત વિધાનમાં આપેલું છે નિષેધ કે વિકલ્પન c. નિષેધ કે વિકલ્પન c માટે આપણે q લઈ ચૂક્યા છે, તેથી આની માટે લઈશું સ્મોલ q. હવે આ જે રૂપ બનેલું છે તેને આપણે નીચે લખી દઈએ તો પ્રથમ આધાર વિધાનમાં રૂપ થશે p સમુચ્ચય q. p સમુચ્ચય q. અને ત્યારબાદ ફલિત વિધાનમાં જોઈએ q, તો અહીં લખી દઈએ q. હવે આ રૂપ કયા નિયમનું છે તે આપણે યાદ કરીએ તો સમુચ્ચય સર્વોપરિકારક હોય, તેના બંને સમુચ્ચિતો હોય, તેમાંથી ગમે તે એક સમુચ્ચિતનો ફલિત વિધાનમાં સ્વીકાર થઈ શકે છે, અને એ નિયમ છે સરલીકરણને લગતો નિયમ, કે જેને સંક્ષેપમાં આપણે સિમ્પ્લિફિકેશન તરીકે ઓળખીએ છીએ. તો એનો સંક્ષેપ લખીશું સિમ્પ્લિફિકેશન, SIMP, કે જેને ઘણીવાર આપણે સિમ્પ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ રીતે દલીલ આપેલી છે, તેનું રૂપ અને સંક્ષેપ લખી શકીએ છીએ. આગળ 7મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 7, પ્રથમ આધાર વિધાનનું સર્વોપરિકારક છે શરતી. તો શરતીની ડાબી બાજુના વિધાન માટે લઈએ p, અને શરતી કારકની જમણી બાજુના વિધાન માટે લઈએ q. ત્યારબાદ બીજું આધાર વિધાન જોઈએ સર્વોપરિકારક વિકલ્પન. વિકલ્પનની ડાબી બાજુ આપેલું છે n ઉપર ક્યાંય આપેલું નથી, તેથી હવે p q બાદ આપણે લેવું પડશે r, અને અહીં વિકલ્પનની જમણી બાજુ છે b, તો એ પણ ઉપર ક્યાંય નથી, તો r પછી આપણે લઈશું s. હવે ફલિત વિધાન જોઈએ તો ફલિત વિધાનમાં t સમુચ્ચય b શરતી k આપેલું છે, તો એવું અલગ વિધાન ક્યાંય નથી, અને n વિકલ્પન b એવું અલગ વિધાન પણ નથી. તેથી અહીં આપણે યાદ કરવું પડશે કે 8 નિયમમાંથી એવો એક પણ નિયમ નથી કે જેની અંદર પ્રથમ આધાર વિધાન હોય તેનું સર્વોપરિકારક શરતી હોય અને બીજા આધાર વિધાનનું સર્વોપરિકારક વિકલ્પન હોય, અને 3 વિધાનો આપેલા હોય એવો એક પણ નિયમ નથી. તેથી અહીં આપણે તેની રજૂઆત આ રીતે કરી શકીશું નહીં. તો હવે તેનું રૂપ કેવી રીતે બનાવીશું તે શીખી લઈએ. હવે જ્યારે આવી મુશ્કેલી આવે ત્યારે આપણે રૂપ કેવી રીતે બનાવીશું, તો ત્યારે ફલિત વિધાન તરફ નજર નાખીશું અને જોઈશું કે ફલિત વિધાનમાં સર્વોપરિકારક કયું છે, સમુચ્ચય. તો તેની ડાબી બાજુનું વિધાન જોઈશું. તો ડાબી બાજુનું વિધાન છે t સમુચ્ચય k શરતી k, t સમુચ્ચય b શરતી k. તો એ ઉપર આપેલું છે 1 નંબરમાં. આનો અર્થ એ થયો કે આ સમગ્ર જે પ્રથમ આધાર વિધાન છે તેની માટે આપણે લેવું પડશે p. સમુચ્ચય કારકની ડાબી બાજુ જોઈએ, જમણી બાજુ જોઈએ તો ત્યાં આપેલું છે n વિકલ્પન b. તો n વિકલ્પન b બીજા આધાર વિધાનમાં છે, એટલે આ જે બીજું સમગ્ર આધાર વિધાન છે તેની માટે લઈશું સ્મોલ q. હવે t સમુચ્ચય b શરતી k તેની માટે p લઈ ચૂક્યા છીએ, તો અહીં લખીશું p સમુચ્ચય n વિકલ્પન b માટે q લઈ ચૂક્યા છીએ, તો લખીશું q. હવે આ રૂપ છે તેને વ્યવસ્થિત રીતે નીચે લખી દઈએ. સૌ પ્રથમ આધાર વિધાન જોઈએ p, તો અહીં લખીશું p. બીજું આધાર વિધાન q,
તો અહીં લખીશું ક્યુ અને ત્યારબાદ ફલિત વિધાન છે તો પી સમુચ્ચય ક્યુ. આ બની ગયું તેનું રૂપ. હવે તેનો સંક્ષેપ યાદ કરીએ. અહીં આપણે જોઈએ તો બંને આધાર વિધાનો છે તેને ફલિત વિધાનમાં સમુચ્ચય કારકથી જોડી દીધેલા છે. હવે આવો એક જ નિયમ છે સમુચ્ચયને લગતો નિયમ કે જેમાં બંને આધાર વિધાનોને ફલિત વિધાનમાં સમુચ્ચય કારકથી જોડી દીધા હોય, જેને સંક્ષેપમાં આપણે કન્જેક્શનના નામ તરીકે ઓળખીએ છીએ, કન્જેક્શનનો નિયમ. તો અહીં લખી દઈએ સંક્ષેપ CONJ એટલે કન્જેક્શનનો નિયમ. તો આ રીતે આપણે આનું રૂપ બનાવી શકીશું અને તેનો સંક્ષેપ પણ લખી શકીશું. હવે એક વધારે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 8. આ દલીલ માટેનું રૂપ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો પ્રથમ આધાર વિધાન છે નિષેધ નાના કૌંસમાં H સમુચ્ચય K અને ફલિત વિધાન છે નિષેધ નાના કૌંસમાં H સમુચ્ચય K વિકલ્પન નાના કૌંસમાં J સમુચ્ચય K. અહીં ફલિત વિધાન તરફ નજર નાખીએ તો સર્વોપરી કારક છે વિકલ્પન અને વિકલ્પનની ડાબી બાજુએ છે નિષેધ H સમુચ્ચય K જે પ્રથમ આધાર વિધાનમાં આપેલું છે. તેથી આની માટે આપણે લઈશું સ્મોલ p. ફલિત વિધાનમાં નિષેધ H સમુચ્ચય K તેની માટે લઈશું સ્મોલ p વિકલ્પન. ત્યારબાદ જે સમુચ્ચય K ક્યાંય ઉપર આપેલું નથી તો p પછી તેના માટે લઈએ Q. હવે એ રૂપ નીચે લખીએ. પ્રથમ આપેલું છે p તો લખીએ p માટે p વિકલ્પન Q, p વિકલ્પન Q. હવે આ રૂપ કયા નિયમનું છે યાદ કરીએ તો અહીં આ રૂપને જોઈએ તો ફલિત વિધાનમાં જે પ્રથમ વિકલ્પ છે એ આધાર વિધાનમાં આપેલો છે અને બીજો વિકલ્પ છે તે ક્યાંય આપેલો નથી, તેને આપણે ઉમેરો કરેલો છે, તેની આપણે વૃદ્ધિ કરેલી છે એટલે વિકલ્પની થઈ વૃદ્ધિ. એટલે આ નિયમ છે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ કે જેને સંક્ષેપમાં આપણે એડિશન તરીકે ઓળખીએ છીએ. ADD એટલે કે એડિશન. એડિશન એટલે ઉમેરવું. પ્રથમ આધાર વિધાન P હતો તેમાં Q ઉમેરી દીધો, એડ કરી દીધો. તો આ રીતે દરેક નિયમને લગતી દલીલ આપેલી છે અને તેનું રૂપ અને સંક્ષેપ બનાવતા આપણે શીખી ચૂક્યા છે. તો અહીં આ મુદ્દો આપણો પૂર્ણ થાય છે.